ભાભર ખાતે નવરચિત વાવથરાદ જિલ્લાના સંગઠનના નિયુક્ત પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરના સન્માનાર્થે ભવ્ય સમારોહ યોજાયો હતો। શહેરના વાવ રોડ ઉપર આવેલ રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। સન્માન સમારોહ પૂર્વે ભાજપ કાર્યકરો દ્વારા શહેરમાં ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શ્રી રામ સર્કલથી પ્રારંભી હતી, જે રઘુવંશી લોહાણા મહાજનવાડી સુધી કાર્યસ્થળ સુધી પહોંચી હતી। કાર્યકરો દ્વારા પક્ષના ધ્વજ સાથે નારા લગાવી ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્ટર નરેશભાઈ ઠાકોરના સ્વાગત સાથે કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા સાલ, ફૂલહાર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર નરેશભાઈ ઠાકોર લાંબા સમય સુધી સંગઠનને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત રહેશે અને તેમની નિમણૂકથી વાવથરાદ જિલ્લામાં સંગઠનને નવી દિશા અને ગતિ મળશે। કેટલા કાર્યકરો અમે સર્વનો વિકાસ થાય, ગામનો વિકાસ થાય, પરિવારનો વિકાસ થાય, વિકાસની વાતમાં આજે અમે સાથે જોડાઈએ છીએ। તો આજે મહેશભાઈ મોટી સંખ્યામાં તેમના કાર્યકરો સાથે ડીસા શહેરમાં કાર્યરત શિવ સેવા સમિતિ દ્વારા સ્થાપના દિનની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરી સમાજમાં માનવતા અને કરુણાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો। સ્થાપના દિનના અવસરે સમિતિના હોદ્દેદારો અને કાર્યકરોએ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા દર્દીઓનું ફળોનું વિતરણ કરી તેમની વહેલી તકે આરોગ્ય પ્રાપ્તિ માટે શુભેચ્છાઓ પાઠવી। આ કાર્યક્રમ દરમિયાન સમિતિના સભ્યોએ દર્દીઓની તબિયત વિશે પૂછપરછ કરી અને તેમણે હિંમત તથા આત્મવિશ્વાસ આપ્યો હતો। આ પ્રસંગે હોસ્પિટલના તબીબ ડોક્ટર MAH ખાન સાહેબની દર્દીઓ પ્રત્યેની માનવતાભરી અને નિષ્ઠાભરી સેવાઓને કદરરૂપે સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું। મિત્રો, આ જણાવતા આનંદ થાય છે કે શિવ સેવા સમિતિનો આજે સ્થાપના દિવસ હોવાથી આજ અમે શિવ સેવા સમિતિના તમામ હોદ્દેદારોએ ડીસા સિવિલના અંદર ગરીબોને ફ્રૂટ વિતરણ કરી અમારા શિવ સેવા સમિતિનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ। અને એક બીજું કહેતા આનંદ થાય છે તમને કે આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા હોવાથી જે જગ્યા ઉપર ટ્રાફિક થાય છે, ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા માટે આજ અમે શિવ સેવા સમિતિ દ્વારા પોલીસને અત્યારે અમે બધા હોદ્દેદારો ભેગા થઈ અને આવેદનપત્રો આપીએ છીએ। આવેદનપત્રો આપીને પોલીસશ્રીને કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓનું ટ્રાફિક જળવાય, ટાઈમસર પહોંચી શકે અને સુખમય શાંતિ વડે એમની પરીક્ષા ઉજળું ભવિષ્ય નિર્માણ થાય। અને એના માટે અમારી શિવ સેવા સમિતિ આવનારા દિવસોના અંદર એવા ઘણા લોકો કાર્યક્રમ આગળ કરતા રહીશું અને શિવ સેવા સમિતિ ધાર્મિક પ્રસંગોના સાથે હંમેશા જળવાઈ રહેશે। અસ્તુ ભારત માતા। જીતુભાઈ રાણા, શિવ સેવા સમિતિ પ્રવક્તા। દિયોદરમાં આંગણવાડી કાર્યકર બહેનોનો અનોખો વિરોધ। કાર્યકરોએ કચેરી આગળ ગરબા રમી વિરોધ નોંધાવ્યો। 4 દિવસથી આંગણવાડી કાર્યકરો બેઠા છે હડતાલ પર। કાર્યકરોએ ગરબે ઘૂમી શબ્દોના સુર સાથે કરી રજૂઆત। કોર્ટના ચુકાદાનો કરો અમલ રે શામળા ગિરધારી ના શબ્દોના તાલ સાથે રમ્યા ગરબા। વાવથરાદ જિલ્લામાં રોયલ્ટી વિભાગે ગેરકાયદેસર રીતે કપચી ભરીને જતી એક ઓવરલોડ ટ્રક ઝડપી પાડી। રોયલ્ટી પાસ વિના પરિવહન થતા આ જથ્થા સામે કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને દંડ ફટકારવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર રોયલ્ટી વિભાગ દ્વારા આ ટ્રકને અટકાવવામાં આવી હતી। આ ટ્રક રાજસ્થાનથી કપચી ભરીને આવી રહી હતી અને તેમાં 44 મેટ્રિક ટન કપચીનો જથ્થો હતો। થરાદ એસટી ડેપો દ્વારા સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જાળવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત ડેપો પરિસરમાં તંબાકુ, ગુટખા, પાન મસાલાનું સેવન કરીને ગંદકી કરનાર મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિભાગીય નિયામકની સૂચના મુજબ થરાદ બસ સ્ટેન્ડમાં ધૂમ્રપાન કરતા અથવા
તમાકુની પિચકારીઓ મારતા મુસાફરો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં 25થી વધુ કેસો નોંધીને કુલ ₹650નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.